મૂક્યા હોય તો એની જગ્યા પાછા ના મૂકી શકાય. અને અમે થરાદની એવી કોઈ કચેરી બાકી નહીં રાખી, બધી ઓફિસો ફરી વળ્યા છીએ, પણ કોઈ અધિકારીઓ અમારું સાંભળવા તૈયાર નહીં. કેટલી અરજીઓ લખીએ, કોઈ સાંભળતું નહીં. અમે એમ કહો કે આમાં આશાબેન જ કે અમારે 26 KTBO માંથી કોઈ બી વોર્ડન ચાલશે, પણ આશાબેન નહીં. આશાબેન કોઈ કાળે થરાદની અંદર નહીં. બેને ખૂબ ત્રાસ આલ્યો હોય, બેનો એ ના આવવા જોઈએ. અત્યારથી અમારી પરીક્ષા ચાલુ થઈ છે અને અમે 200 દીકરીઓ છીએ, એમાંથી કોઈ પરીક્ષા લખવા તૈયાર નહીં. જો સુધી એવું અમને કોઈ અધિકારી આમ લેખિત ના આલે કે આશાબેન નહીં આવે, ત્યાં સુધી અમે કોઈ પરીક્ષા દેવા નહીં. જો હોસ્ટેલમાં રહું છું. અમારા આમ તો પહેલા વોર્ડન શ્રી આશાબેન હતા પહેલા હોસ્ટેલમાં, પણ બહુ ત્રાસથી અમને કાઢવામાં આવ્યા હતા. અમને બહુ ત્રાસ આપતા હતા, કેમ કે મારવાનું, બોલવાનું, બાપ સુધી બોલવાનું, એટલે અમે કાઢ્યા હતા. પછી અમારે સોનલબેન આવ્યા, અમારે કેજીબામાં. અમારે 1 વર્ષથી બહુ સારું ચાલતા હતા. પાછી અધિકારીઓ બદલી એમને કરાવરાવે છે અને આશાબેન પાછા લાવે છે. એટલે અમારે આશાબેન જોઈતા નથી, એના લગતો છે અમારે પ્રશ્ન. બસ અમને ન્યાય આપો, અમારે આશાબેન ના જોઈએ કોઈ કાર્ય. અમે એવું નથી કહેતા કે અમારે સોનલબેન નથી, સોનલબેન અહીંયા જ રાખો, પણ અમારે આશાબેન ના જોઈએ બસ.